સમાચારોમાં આગળ વધીશું। એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક નવો વળાંક સામે આવી રહ્યો છે અને તેને લઈને અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં ક્યાંક વધારો થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાઈકોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને આ મોટી અપડેટ, જેમાં જાડેજાએ ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટમાંથી તેમને રાહત નથી મળી। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે। અમારા સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો ધવલ આપશે। જી ધવલ। जी ચોક્કસની લખમાં ચકચારી છે અમિત ખૂંટ જે ઘટના હતી, જે મૃતકના પરિવાર હતો તેની સામે આરોપી જે રાજદીપસિંહ જાડેજા છે તેની મુશ્કેલીમાં ચોક્કસથી એક પ્રકારે વધારો કહી શકાય, કારણ કે તેને ગુજરાત હાઈકોર્ટમાં જે ફરિયાદ છે તે રદ કરવા માટે અરજી કરી હતી ને તે અરજી ઉપર ગુજરાત ખૂબ જ આકરું વલણ છે તે દર્શાવ્યું હતું। કોર્ટે કોઈ પણ પ્રકારની જે રાહત છે તે રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા નું નામ સામે આવ્યું છે, તેની અંદર રાહત આપવાનો ઇનકાર કર્યો છે। એટલે કે કહી શકાય કે રાજદીપસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ જ મોટો એક ફટકો છે તે કહી શકાય। અને કોર્ટમાં જે અરજી કરી હતી, જે ફરિયાદ રદ કરવા માટેની જે અરજી હતી તે પણ તેમના દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે। એટલે કહી શકાય કે કિસ્સામાં રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ નામ સામે આવ્યું, તેને ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી, પરંતુ તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ દર્શાવતા તે અરજી છે તે પરત ખેંચી લેવામાં આવી છે। જી ધવલ, અત્યારે હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણે તે લોકો એટલે કે સામેવાળો જે પક્ષ છે એને કોઈ રાહત નથી આપવામાં આવી, ત્યારે હવે જે ફરિયાદી છે તેને પણ આશા જાગી હશે કે તેને ન્યાય મળશે। जी ચોક્કસથી કહી શકાય કે હાઈકોર્ટની અંદર જે અરજી કરવામાં આવી હતી તે અરજી પ્રથમ દ્રષ્ટિએ જોવા પિટિશનની અંદર ક્યાંક ને ક્યાંક જે આરોપી છે તેને રાહત નથી મળી, એટલે કે કહી શકાય કે જે ફરિયાદી પક્ષ છે તેને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ન્યાય મળશે તેવું આશાનું કિરણ છે તે જાગેલું જોવા મળી રહ્યું છે। જી ધવલ, આપ જોડાયેલા રહેજો।